અમારી શાળાનું નામ છે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ બારીપાડા. વિકસિત ભારત બિલ્ડથોન અંતર્ગત અમે અમારી શાળા તરફથી એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જે પ્રોજેક્ટનું નામ છે બાયોકમ્પોસ્ટર. હાલના સમયમાં ખેતી માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે, જેથી સમય જતાં ખેતી માટેની જમીનની ફળદ્રુપતા ઘટી શકે છે. હાલના સમયમાં ગુજરાત સરકાર દ્વારા ડાંગ જિલ્લાને સંપૂર્ણપણે ખેતી માટેના પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જેથી ડાંગ જિલ્લામાં સંપૂર્ણપણે રાસાયણિક ખાતર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેથી ખેડૂતો માટે એકમાત્ર વિકલ્પ એ જૈવિક ખાતરોનો છે, પરંતુ ખેડૂતોને આ જૈવિક ખાતર પૂરતી રીતે મળી શકતું નથી. તેથી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખેડૂતો પોતાની જ ઘરે બાયોકમ્પોસ્ટરની મદદથી જૈવિક ખાતર બનાવી શકે છે, જેમાં આપણા ઘરગથ્થુ જ નકામા એવા કચરાનો ઉપયોગ કરીને બાયોકમ્પોસ્ટર દ્વારા જૈવિક ખાતર બનાવી શકાય છે. તે ખૂબ જ લાભદાયી છે અને જમીનની ફળદ્રુપતા પણ વધારે છે. બાયોકમ્પોસ્ટર એ ઘરેલું અથવા ઔદ્યોગિક સૂકા અને ભીના કચરાનો ઉપયોગ કરીને રૂપાંતરિત ખાતર બનાવવાની એક પદ્ધતિ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કુદરતી ખાતર તૈયાર કરી જમીનની ફળદ્રુપતા વધારવી અને પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય લક્ષ્ય એ છે કે આપણે ઘરના કચરામાંથી પણ કુદરતી ખાતર તૈયાર કરી શકાય છે અને રાસાયણિક ખાતરના બદલે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ વધારવો જોઈએ. આનાથી પર્યાવરણ મૈત્રી પ્રણાલીને પ્રોત્સાહન વધે છે, જેના માટે ઉપયોગી આવશ્યક સામગ્રી છે પ્લાસ્ટિકનો ડબ્બો, માટીનું માટલું, છિદ્રવાળું ઢાંકણ, સૂકો અને ભીનો કચરો, જૂની માટી અને કમ્પોસ્ટ, તેમજ પાણી છાંટવાનો સ્પ્રે. પસંદ કરેલા ડબ્બાના તળિયે અથવા માટલાના તળિયે થોડું માટીનું આવરણ બનાવો. ભીના કચરા અને સૂકા કચરાને પરતવાર પાથરો. ભેજ જળવાઈ રહે તે માટે સ્તર બની ગયા પછી તેમાં થોડું પાણી છાંટો. 30 થી 40 દિવસ સુધી દર 3 થી 4 દિવસ તેને હલાવતા રહો. સમયાંતરે ગંધ ન આવે તેનું ધ્યાન રાખો. 40 થી 45 દિવસ પછી ભૂરી કાળી સુગંધિત ખાતર તૈયાર થશે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરી શકે છે, જેમાં બાયોકમ્પોસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. બાયોકમ્પોસ્ટની સાથે સાથે જીવામૃતનો પણ ઉપયોગ થાય છે, જેમાં ગૌમૂત્ર, ગોબર, ગુળ અને ચોળાનો લોટ વડે જીવામૃત આપણે બનાવી શકીએ છીએ, જે જમીન માટે ઉત્તમ જૈવિક ખાતર છે. બાયોકમ્પોસ્ટના ઉપાયો: ઘરના કચરાના ઉપાયો થાય છે, કુદરતી રીતે પાક ઉત્પન્ન કરી શકાય છે, જમીન માટે વન્ય